જય શ્રી કૃષ્ણ મિત્રો, એવું કહેવાય છે કે પુસ્તકનું જ્ઞાન તે દરિયા જેવું છે, જેમાં તેની લંબાઈ અને પહોળાઈ કરતાં ઊંડાઈ ખૂબ જ મહત્વની છે. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. મને મારા મિત્રો હંમેશા એક પ્રશ્ન વારંવાર પૂછે છે. તે મને એવું પૂછે છે કે તમે આટલા બધા પુસ્તક વાંચો તો તમને યાદ રહે ખરા? બસ આ પ્રશ્નનું સમાધાન મને પણ એક પુસ્તકમાંથી મળ્યું અને તે પુસ્તકની વાત આજે હું આપણી માતૃભાષામાં કરવાનો છું. હું જે પુસ્તકની વાત કરું છું તે પુસ્તકનું નામ છે હાઉ ટુ રીડ અ બુક બાય મોર્ટિમર અલ્ડેર. આ પુસ્તક એટલું સુંદર પુસ્તક છે કે આ પુસ્તક આપણને તે સમજાવે છે કે આપણે પુસ્તક કેવી રીતે વાંચવું જોઈએ. આ પુસ્તક સૌથી પહેલી વખત 1940માં પ્રકાશિત થયું હતું અને ત્યારબાદ 1972માં તે ફરી વખત પ્રકાશિત થયું. આ પુસ્તકની આશરે 5 લાખથી વધુ નકલો અલગ અલગ ભાષામાં અનુવાદ થઈને વેચાઈ ચૂકી છે, પરંતુ આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ મળતી નથી. આ પુસ્તક 425 પાનાની આસપાસ લેખકે લખ્યું છે, પરંતુ ખૂબ જ સરળ અંગ્રેજી ભાષામાં લેખક આપણને તે સમજાવે છે કે પુસ્તક કેવી રીતે વાંચવું જોઈએ કે જેથી કરીને આપણને લાંબા સમય સુધી તે યાદ રહી શકે. તો જો હું પુસ્તકની વાત કરું તો પુસ્તક આપણે શા માટે વાંચીએ છીએ? પહેલું, કદાચ કંઈક જાણવા માટે અને બીજું, કદાચ આપણે કંઈક સમજવા માટે. પરંતુ કોઈ પણ પુસ્તક વાંચ્યા પછી જો જાણવાથી શીખવા સુધી જો કામ કરવું હોય તો આપણે 2 કામ કરવા પડે. પહેલું કે કોઈ પણ પુસ્તકમાં લેખકે આપેલી સૂચનોને અનુસરવા જોઈએ, અથવા બીજું કે લેખકે કરેલા નાના મોટા શોધખોળોને આપણે આપણા જીવનમાં ઉતારવી જોઈએ. તો જ્યારે પણ હું કોઈ પુસ્તકની પસંદગી કરું છું ત્યારે હું આ 4 પ્રશ્નો હંમેશા મારી જાતને પૂછું છું. પહેલો પ્રશ્ન કે લેખકે આ પુસ્તક શેના પર લખ્યું છે? બીજું કે લેખકે આ પુસ્તકમાં કેવી રીતે વિગતવાર વાત કરી છે? ત્રીજું કે આ પુસ્તક મારે આખું વાંચવું જોઈએ કે આ પુસ્તકના અમુક પ્રકરણો જ મારા માટે કામના છે? અને ચોથું, આ પુસ્તક હું મારા જીવનમાં કેવી રીતે ઉપયોગમાં લાવી શકું એમ છું. તમે પણ આ ટેકનિકનો ઉપયોગ કરી શકો એમ છો. તો જો હું તેની વિગતવાર રીતે વાત કરું, અને તે પણ મને આ પુસ્તકમાંથી જ જાણવા મળ્યું, હાઉ ટુ રીડ અ બુક. આપણે 4 અલગ અલગ પ્રકારના રીડિંગની વાત કરીએ છીએ. પહેલું રીડિંગ તે છે એલિમેન્ટરી રીડિંગ. એલિમેન્ટરી રીડિંગ એટલે કે પ્રાથમિક કક્ષાનું વાંચન. આપણે ખાલી નવા શબ્દો જાણવા માટે અથવા કંઈક માહિતી વાંચવા માટે આપણે પુસ્તક વાંચીએ છીએ, તો તેને લેખક અહીંયા એલિમેન્ટરી રીડિંગ કહે છે. એલિમેન્ટરી રીડિંગથી આપણને ખાલી શબ્દોની જાણકારી મળે છે, તેનાથી આગળ કશું જ નથી થતું. બીજું છે રીડિંગ ફોર ઇન્ફોર્મેશન, કે જાણવા માટે જો આપણે પુસ્તક વાંચતા હોઈએ, કોઈ પર્પઝથી પુસ્તક વાંચતા હોઈએ તો તેના 2 ભાગ છે. પહેલો ભાગ છે કે સ્કીમિંગ. સ્કીમિંગ એટલે કે સૌથી પહેલા મોટાભાગના વાચકો શું કરે છે કે પહેલા પુસ્તક લે છે, પુસ્તકનું ટાઇટલ પેજ, પુસ્તકની ઇન્ડેક્સ, પુસ્તકનો કન્ટેન્ટ અને પુસ્તકના દરેકે દરેક પ્રકરણ જોવાનો પ્રયત્ન કરે છે. પછી તેમને તેવું લાગે છે કે આ પુસ્તક તેમના માટે ખૂબ જ મનગમતું બની રહે એમ છે, તો તેઓ તે પુસ્તકને ખાલી પહેલા પાનાથી લઈને છેલ્લા પાના સુધી વાંચે છે, પરંતુ તે તેમાંથી કોઈ પણ વસ્તુનું એનાલિસિસ નથી કરતા. અને તેને લેખક અહીંયા રીડિંગ ફોર ઇન્ફોર્મેશનનું નામ આપે છે, કે જે માત્ર તમને ઇન્ફોર્મેશન આપી શકે એમ છે, પરંતુ તે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો બદલાવ ન લાવી શકે. લેખક આ વાતને પુરવાર કરવા માટે તેવું કહે છે કે હંમેશા જ્યારે પણ તમે વાંચન કરો ત્યારે તમે હાઇલાઇટરનો ઉપયોગ કરો. અને હું પણ મારા દરેકે દરેક વાંચેલા પુસ્તકોમાં હાઇલાઇટરનો ઉપયોગ હંમેશા કરું છું, કેમ કે હાઇલાઇટરનો ઉપયોગ કરવાથી આપણે જ્યારે તે પુસ્તક ફરીવાર વાંચીએ ત્યારે આપણને તે હાઇલાઇટરની મદદથી ઘણી બધી માહિતી ખૂબ જ ઓછા સમયમાં મળી રહે છે, અને તે રીતે પણ આપણે કદાચ આપણી પુસ્તક વાંચવાની ઝડપને વધારી શકીએ એમ છે. અહીંયા લેખક હાઇલાઇટ કરવું, નોટ્સ લખવી, સ્ટીકી નોટનો ઉપયોગ કરવો અથવા તેના માટે તમારી હેન્ડ નોટ્સ બનાવી, એવી અલગ અલગ ટેકનિકની વાત કરે છે. હવે જો એલિમેન્ટરી રીડિંગ અને રીડિંગ ફોર ઇન્ફોર્મેશનથી જો આપણને કંઈ પણ વસ્તુ ન મળી, વાંચ્યા પરંતુ આપણે તે વસ્તુ ન મેળવી શક્યા, તો લેખક અહીંયા ખૂબ જ સુંદર રીતે ત્રીજા પ્રકારના રીડિંગની વાત કરે છે, અને તે છે એનાલિટિકલ રીડિંગ, કે તમે જે પણ કંઈ વાંચો છો તેનું તમે એનાલિસિસ કરો. લેખક અહીંયા ખૂબ જ સુંદર રીતે નાના નાના સ્ટેપ્સમાં આપણને તે સમજાવે છે કે સૌથી પહેલા તમે તમારા મનપસંદ રુચિનું પુસ્તક પસંદ કરો, પછી તે પુસ્તકના અલગ અલગ પ્રકરણને તમે પહેલી વખત વાંચવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ તમે તે નક્કી કરો કે લેખકે આમાં કયા વિષય ઉપર વાત કરી છે. ચોથું કે તમે ત્યારબાદ લેખકે લખેલા પ્રકરણોમાં અમુક કીવર્ડ્સ શોધો. પછી લેખકે લખેલા અલગ અલગ પ્રકરણો વચ્ચે સામ્યતા એટલે કે સમાનતા શોધો, કે એક પ્રકરણનું બીજા પ્રકરણ સાથે શું સંબંધ છે. અને છેલ્લે લેખક એવું કહે છે કે તમે આ રીતે જ્યારે નોટ્સ બનાવીને કોઈ પુસ્તક વાંચશો અને તમે લેખકના ઉદ્દેશ્યને સમજવાનો પ્રયત્ન કરશો તો તમને તે પુસ્તક ખૂબ જ રોચક લાગશે. અહીંયા છેલ્લે લેખક એવું પણ કહે છે એનાલિટિકલ રીડિંગમાં કે કદાચ તમે લેખકના લખેલા પુસ્તકના કોઈ એક પ્રકરણ કે કોઈ એક વાક્ય સાથે અસહમત થઈ શકો છો, તો તમે તમારી
તમારી અસહમતિ બતાવી શકો છો, પરંતુ તમે લેખકને ખોટો પુરવાર કરવાનો પ્રયત્ન કર્યા વગર તમે લેખકના ઉદ્દેશ્યને સમજવાનો પ્રયત્ન કરો. આ રીતે કરવાથી ખરેખર તમે લેખકના ઉદ્દેશ્યને સમજશો અને જેનાથી તમારી એનાલિટિકલ એબિલિટી વધશે. અને જે છેલ્લો રીડિંગ છે તે છે સિનોપ્ટિકલ રીડિંગ, એટલે કે એક જ વિષય ઉપર અલગ અલગ લેખકો દ્વારા લખાયેલા પુસ્તકોને તમે ભેગા કરો અને એક સાથે આ બધા પુસ્તકોનું વાંચન કરો. કેમ કે દરેક લેખકે એક જ વિષય ઉપર અલગ અલગ રીતે પોતાની વાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય છે. તો જ્યારે તમે આવી રીતે એક જ વિષય ઉપર લખાયેલા અલગ અલગ પુસ્તકો વાંચશો તો તેના પરથી તમે કોઈ એક એવા નિષ્કર્ષ ઉપર પહોંચી શકશો કે જેની મદદથી તમારું વાંચન એક ઉપરના લેવલ સુધી પહોંચી શકે એમ છે. લેખક અહીંયા છેલ્લા પ્રકરણમાં તેવી પણ વાત કરે છે કે વાંચવાથી આપણી માનસિક શક્તિમાં શું વધારો થઈ શકે છે તેની ખૂબ જ સુંદર રીતે વાત કરે છે. આ પુસ્તક એટલું સુંદર પુસ્તક છે કે આ પુસ્તક વાંચ્યા પછી દરેક પુસ્તક વાંચવાનો તમારો અભિગમ બદલાઈ શકે એમ છે. હવે જો મારા અંગત અનુભવની વાત કરું તો મેં આ વિડીયોની શરૂઆતમાં 4 પ્રશ્નોની વાત કરી હતી અને તે 4 પ્રશ્નો હું હંમેશા મારા કોઈ પણ પુસ્તકને પસંદ કરતા પહેલા હું મારી જાતને પૂછું છું. હું અહીંયા જો તેનું એક્ઝામ્પલ આપું તો મેં પુસ્તકની વાતો આપણી માતૃભાષાનો 27મો વિડીયો અપલોડ કર્યો હતો, જે મારું મનગમતું પુસ્તક છે કે જેણે મારી માનસિકતામાં ખૂબ જ ઊંડી છાપ છોડી છે અને તે પુસ્તક છે કાન્ટ હર્ટ મી બાય ડેવિડ ગોગિન્સ. તો જો આ 4 પ્રશ્નોની વાત કરીએ તો આ પુસ્તક શેના વિષય પર લખાયું છે? તો આ પુસ્તક ડેવિડ ગોગિન્સની આત્મકથા છે. આ પુસ્તક પર કઈ વિગતવાર રીતે વાત કરવામાં આવી છે? તો તે છે કે તેના જીવન સંઘર્ષની વાત. ત્રીજું છે કે આ પુસ્તક મારે પૂરેપૂરું વાંચવું જોઈએ કે આ પુસ્તકનો કોઈ એક ભાગ મારા માટે કામનો છે. મારું અંગત મંતવ્ય છે કે આ પુસ્તક મારે પૂરેપૂરું વાંચવું જોઈએ, કેમ કે આ પુસ્તકમાં લેખકે પોતાના સંઘર્ષની ખૂબ જ સુંદર રીતે વાત કરી છે. અને ચોથું કે આ પુસ્તકને હું મારા જીવનમાં કેવી રીતે ઉપયોગમાં લાવી શકું એમ છું. તો જો હું એ સિક્રેટની વાત કરું તો અત્યારે હું ફિઝિકલ ફિટનેસ ક્ષેત્રે જે પણ કંઈ પ્રયત્ન કરી રહ્યો છું તે પ્રયત્નમાં આ પુસ્તકનો ખૂબ જ મોટો ભાગ છે. તો આ રીતે તમે પણ કોઈ પણ પુસ્તકને પસંદ કરતા પહેલા આ 4 પ્રશ્નો હંમેશા પૂછો. અને હું એટલા માટે જ કહું છું કે સમય અને પૈસા એ બંનેનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. જય ગરવી ગુજરાત, જય હિન્દ.